વડોદરામાં શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા મેગા હાઉસી બેનું ભવ્ય આયોજન 350થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો। શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહિલાઓના મનોરંજન અને પરસ્પર મિલન માટે મેગા હાઉસી 2નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આશરે 300થી 350 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હાઉસીની રમતમાં વિજેતા બહેનો માટે ફ્રિજ, મિક્સર ગ્રાઇન્ડર, ડિનર સેટ સહિતના અનેક આકર્ષક અને ઉપયોગી ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી। રમતની સાથે મહિલાઓએ ગરબા અને ડાન્સ કરીને સમગ્ર કાર્યક્રમને આનંદમય અને રંગબેરંગી બનાવી દીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં મહિલાઓ વચ્ચે એકતા, મિત્રતા અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આગામી 3 મહિનામાં ફરી એકવાર વધુ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળના આ આયોજનને મહિલાઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો। આગામી દિવસોમાં પણ સમાજ માટે આવા અનેક સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમ મેગા હાઉસી 2નું આયોજન કર્યું છે। આ હાઉસીમાં તમે જોઈ શકો છો 300થી 350 બહેનો બેઠી છે અહીંયા અને ઘર પરિવારની જવાબદારીમાંથી તેઓ થોડોક ટાઈમ કાઢીને આજે હાઉસીની મજા માણી રહી છે। અને તમે જોઈ શકશો કે ફ્રીજથી માંડીને મિક્સરથી માંડીને ડિનર સેટ સુધીની વિશાળ શ્રેણીમાં અમે ઇનામો રાખ્યા છે। આ પ્રોગ્રામ અમે લોહાણા સમાજ માટે જ રાખીએ છીએ અને દર વર્ષે અમે 4 પ્રોગ્રામ કરીએ છીએ। દરેક પ્રોગ્રામમાં આવી અત્યાર સુધી દરેક સભ્યોનું કહેવું છે કે અમને આ પ્રોગ્રામોમાં બહુ જ મજા આવે છે અને આજે પણ દરેક જણ ખૂબ જ ખુશ અને ઉત્સુકતાથી આનંદ લઈ રહ્યા છે। ગરબા અને વચ્ચે ડાન્સ પણ કરી રહ્યા છે અને આ પ્રોગ્રામ કરવા માટે આવેલ તમામ સભ્યો, મારી કારોબારી ટીમ અને દાતાઓની હું ખૂબ જ આભારી છું, જેમના થકી અમે આ પ્રોગ્રામ કરી શકીએ છીએ। અને હવે પણ નેક્સ્ટ 3 મહિના પછી પાછો અમે બીજો નવો પ્રોગ્રામ કરીશું। તો તમે જોઈ શકો છો કેટલી વિશાળ શ્રેણીમાં દરેક લેડીઝ આજે હસી ખુશીથી પોતાના ઘરની જવાબદારીમાંથી બાકાત રહીને આ પ્રોગ્રામ માણી રહી છે। જય જલારામ। અહીં આવીને અમને ખૂબ જ મજા આવી, બધી ગેમ્સ રમવાની ને આ તે બધા મળ્યા, એકબીજાની સાથે વાતચીત થઈ, એટલે ફૂલ એન્જોયમેન્ટ છે લેડીઝ માટે આ એક હાઉસી ગેમ। આ હાઉસીના કાર્યક્રમમાં 300થી વધારે બહેનો છે અને એ લોકોના ફેસ પર જે સ્માઇલ છે અમારી માટે એ સક્સેસ છે। અહીંયા કેટલા વખત આ પ્રોગ્રામ તમે કરવામાં આવ્યો? અમે આના પહેલાં પણ એક વખત મેગા હાઉસી 1નો એક પ્રોગ્રામ કરેલો હતો। આ મેગા હાઉસી 2નો એટલે બીજી વખત આ હાઉસીનો કાર્યક્રમ કરી રહ્યા છે। એના માટે અમે લોકો ખૂબ આમ ધન્યતા અનુભવીએ છીએ કે આટલી બધી લેડીઝને અમે એક સાથે એમના બીજી શેડ્યુલમાંથી પોતાની માટે ટાઈમ કાઢવા માટે અને પોતા માટે જીવે અને એકબીજાને ઓળખે અને પરસ્પર એકબીજા સાથે મિત્રતા કેળવાય એના હેતુથી અમે લોકો આ કાર્યક્રમ કરાવીએ છીએ। જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવે છે મેઇન એનો પર્પઝ એ જ છે કે લેડીઝ પોતાના બિઝી શેડ્યુલમાંથી પોતાની માટે ટાઈમ કાઢે અને બીજી લેડીઝ સાથે પણ પોતે ટાઈમ સ્પેન્ડ કરી શકે, એ છે પરસ્પર એકબીજા સાથે એ શું કહે મિત્રતા કેળવી શકે એક મંચ ઉપર। અમે લોકો ડાન્સ ને એવું બધું પણ કરાવીએ છીએ વચ્ચે વચ્ચે, જ્યારે કોઈને ઇનામ લાગે છે ત્યારે એનામાં પણ એકબીજા સાથે ઓળખાણ વધે એવી એનું એ છે હેતુ। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।